Hello friend, welcome to my YouTube channel Unique Maths. As you suffer to all of you friend. આજે આપણે જીસેટ 2026નું જે ઓનલાઈન ફોર્મ ફિલઅપ સ્ટાર્ટ થઈ ગયું છે, તો એના સ્ટેપ્સ શું છે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું કે કઈ રીતે ફોર્મ ભરી શકાય. ફર્સ્ટ ગૂગલ પર જઈ અને જીસેટ એન્ટર કરશો એટલે જીસેટ 2026ની આપને વેબસાઇટ મળી આવશે. એટલે વેબસાઇટનું જે હોમ પેજ છે એ આ ટાઈપનું છે. એની અંદર ફર્સ્ટ પ્રીવિયસ વિડીયોની અંદર આપણે એનું જે નોટિફિકેશન છે એની ડિસ્કશન કરી ચૂક્યા છે, એટલે આજે આપણે ડાયરેક્ટ ફોર્મ ફિલઅપ વિશે જ ડિસ્કસ કરીશું. તો અગેન સેઝ ધેટ આગળ નોટિફિકેશનમાં પણ કીધેલ છે કે જે જીસેટનું ફોર્મ ફિલઅપનું સ્ટ્રક્ચર છે એ અધર કોમ્પિટિટિવ એક્ઝામ કરતાં ડિફરન્ટ છે. બિકોઝ અહીંયા પહેલું સ્ટેપ જે છે ને એ ફી પેમેન્ટનું છે, જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ બીજી એક્ઝામની કમ્પેરિઝનમાં બીજી એક્ઝામની અંદર તમે ફોર્મ ફિલઅપ कर लो ऑल ओके, देन लास्ट स्टेप जो હોય છે वो पेमेंट का होता है. સો ફર્સ્ટ અહીંયા જે સ્ટેપ 1 આપ્યું છે એના ઉપર આપણે ટચ કરીશું ફીઝ પેમેન્ટનું. ત્યારબાદ અહીંયા નીચે આપણે કે મેં ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી સ્ટેટનું ઇન્ફોર્મેશન બુલેટિન ડાઉનલોડ કર્યું છે અને અન્ય સંબંધિત માહિતીની સમજી અને સંમત છું. એના માટે આપણે વેરીફાઈ કરી આપશું, 2 ટીક લગાવી આપશું, જે તમે પ્રીવિયસ વિડીયોની અંદર નોટિફિકેશન વિશે માહિતગાર થઈ ગયા છો. ઓકે, દેન આઈ એગ્રી. ओके, एन इम्पोर्टન્ટ नोट क्या है कि જો તમે અગાઉ ફી ચૂકવવાનો પ્રયાસ કર્યો હોય તો કૃપા કરીને ફરી પ્રયાસ કરતા પહેલા 30 થી 60 મિનિટ રાહ જુઓ. કેટલીક વખત પેમેન્ટ અપડેટ થવામાં 24 થી 48 કલાકનો સમયગાળો લાગી શકે છે. એકવાર ચૂકવણી કરેલ ફી રિફંડ પાત્ર નથી, એટલે ખાસ ધ્યાન રાખવું. અને ખાસ જીસેટની અંદર ફીઝ પેમેન્ટમાં ઇસ્યુ રહે છે, એવું થાય છે. એટલે ઇન કેસ તમે ફી પેમેન્ટ ઓનલાઈન થઈ ગયું છે, પૈસા કટ નથી થયા, તો પણ તમારે ધીરજ રાખવાની જરૂર છે. એટલે એક વખત ફીઝની જે પ્રોસેસ છે એ ડન થઈ ગઈ છે, પરંતુ એના ઓર્ડર આઈડી ટ્રાન્ઝેક્શન આઈડી નથી આવ્યા, ટ્રાન્ઝેક્શન નંબર ઓર્ડર આઈડી નથી આવ્યા, તો તમારે વેઇટ કરવાની જરૂર છે. 48 કલાક થઈ જાય પછી તમે હેલ્પલાઇન થ્રુ વાત કરી શકો છો વેબસાઇટ ઉપર, અથવા મેલ કરી શકો છો. ઓકે, સો નેક્સ્ટ સ્ટેપ પર જઈએ. જો આવું પ્રોબ્લેમ થાય તો અટકી જવાનું છે. અધરવાઇઝ નેમ, બર્થ ડેટ, ઈમેલ, મોબાઈલ નંબર, તમારો કયો સબ્જેક્ટ છે, દેન એક્ઝામ સેન્ટર કયું સિલેક્ટ કરવા માંગો છો, કેટેગરી, પછી ફિઝિકલ ડિસેબિલિટી કેટેગરીમાં આવતા હોય તો પછી તમે જે કેટેગરી સિલેક્ટ કરી હશે એ કેટેગરી વાઇઝ તમારે ફી પેમેન્ટનું જે છે એ આગળ પ્રોસેસ થશે. ઓકે, તો અહીંયા સુધી ડન છે. અને પછી તમારું આગળનું સ્ટેપ, તમે કયા પેમેન્ટથી ઓનલાઈન કરવા માંગો છો એનો ઓપ્શન આવશે. એટલે ઓનલાઈન તમે જે પણ યુઝ કરો છો એપ્લિકેશન, એના થ્રુ તમે પેમેન્ટ કરી શકો છો. અને દેન નેક્સ્ટ તમને ઇનબોક્સમાં મેસેજ આવશે. તમે જે મેલ આઈડી નાખ્યો હશે મેલ આઈડી પર પણ ફી પેમેન્ટનો મેસેજ આવશે. એટલે ખાસ એનો મેસેજ જો દેખાય પોપઅપ પર તો સ્ક્રીનશોટ લઈ લેવો. ઓકે, ઇનબોક્સમાં આવે, મેલમાં આવે ત્યારે, બિકોઝ જે ઓર્ડર આઈડી અને ટ્રાન્ઝેક્શન નંબર હશે ને એ લાસ્ટ તમે જ્યારે હોલ ટિકિટ ડાઉનલોડ કરશો ને ત્યારે પણ એ યુઝફુલ છે. અને એ નંબર મળશે ને એ નંબર થ્રુ તમે જ્યારે સ્ટેપ 2ની અંદર એપ્લાય કરી શકશો. ઓકે, ધેન મૂવ નેક્સ્ટ સ્ટેપ. નેક્સ્ટ આપણે સ્ટેપ 2. ઓકે, તો સ્ટેપ 2ની અંદર જવા માટે મોબાઈલ નંબર, પછી તમને જે મેલની અંદર ટ્રાન્ઝેક્શન આઈડી અથવા તો ઓર્ડર નંબર મળ્યો હશે
એ બેમાંથી એક એન્ટર કરવાનું. ત્યારબાદ નેક્સ્ટ ઇઝ બઝ આઈડી, તો એ પણ તમને ફી પેમેન્ટ કરો છો ત્યારે એ નંબર મળે છે. અથવા તો તમે અહીંયા ફાઇન્ડ ઓર્ડર નંબર ઓર એઝ બઝ આઈડી એ તમે ફાઇન્ડ કરી શકો છો. જો તમારાથી મેસેજ મિસ થઈ જાય છે તો ઓકે, એ અહીંયા આપણને ફ્લેક્સિબિલિટી છે. સો પછી તમને એ પણ ક્વેશ્ચન થઈ શકે કે ફીસ પેમેન્ટ થઈ કે નહીં, એ સ્ટેટસ ચેક કરવું હોય તો અહીંયા ચેક ફી પેમેન્ટ સ્ટેટસ, ઓકે, ત્યાં જઈ અને તમે એ પણ મોબાઈલ નંબર, ઈમેલ નંબર, ઓર્ડર નંબર, નેમ અને ફીઝથી તમે એ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. પછી જ્યારે તમે સ્ટેપ 2ની અંદર ઇન્ક્લુડ થશો, હાલ મારી આગળ નંબર નથી એટલે પણ જો તમે પૂરી ડિટેલ ફિલઅપ કરો છો પછી સ્ટેપ 2ની અંદર જાઓ છો તો સ્ટેપ 2ની અંદર આટલું એવું ફોર્મ ભરવાનું થશે. તમારી પર્સનલ ડિટેલ હશે જે ઉપર આવી જશે, જે અહીંયા નથી આવી. અને પછી આવશે ડિટેલ ફોર જીસેટ એક્ઝામિનેશન, તો એનું એક્ઝામિનેશન સેન્ટર, સબ્જેક્ટ, જે પણ તમે સબ્જેક્ટ ચૂઝ કરો છો તે, પછી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી, નેમ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએશન યુનિવર્સિટી એ પણ તમારે અહીંયા સિલેક્ટ કરવાની જ રહેશે. પછી પોસ્ટ ગ્રેજ્યુએશન એક્ઝામિનેશન પાસ થ્રુ વિચ યર और पासिंग और अपीयरिंग, बिकॉज ईयर दोनों के लिए फ्लेक्सिबिलिटी है. अदर इफ यू आर इन सेम फोर्थ और पोस्ट ग्रेजुएशन also you can apply for this examination. નેક્સ્ટ યર ઓફ પાસિંગ, કયા યરની અંદર ક્લિયર કર્યું છે. પછી તમારું કોન્ટેક એડ્રેસ ટેમ્પરરી એઝ વેલ એઝ પર્સનલ કોન્ટેક યાની પરમેનન્ટ. ઓકે, દેન રાજ્ય, પિનકોડ નંબર અને તમને જે છે એ આ પ્રમાણેનો આગળની ફી પેમેન્ટનું નંબર ને એ બધી ડિટેલ અહીંયા ઓલરેડી આવી જશે, બિકોઝ તમે ફી પેમેન્ટ કરેલું છે એટલા માટે. ઓકે, અહીંયા ઉપર છે તમારી પર્સનલ ડિટેલ છે. સો પર્સનલ ડિટેલ્સની અંદર તમારું નામ હશે, પછી મધર નેમ હશે, તમારું ફૂલ નામ આવશે, મધર નેમ, બર્થ ડેટ एंड कैटेगरी, कौन सी कैटेगरी से बिलोंग करते हैं. इफ यू आर इन नॉट इन जनरल कैटेगरी देन ऑल्सो गिव टू कैटेगरी सर्टिफिकेट नंबर एंड इश्यू डेट, वो सब डालना होगा. जो जनरल कैटेगरी में नहीं तो ये डिटेल पर સબમિટ કરવાની થશે કેટેગરીના ડોક્યુમેન્ટની. ઓકે, તો એ પર્સનલ ડિટેલ્સની અંદર આવે છે. અને એ થઈ જાય પછી તમારે સબમિટ કરવાનું છે. અહીંયા ડિક્લેરેશન કરી અને સબમિટ કરશો એટલે ફોર્મ લાસ્ટ બતાવશે કે ઓકે છે કે એડિટ કરવું છે એ રીતે. ઓકે, દેન ઓકે કન્ફર્મ થઈ જશે, સબમિટ કરી કન્ફર્મ કરશો એટલે એક ફોર્મ આવશે, એ પણ તમને બતાવું છું. આ પછી છે ફોર્મ, એ તમારું રજિસ્ટ્રેશન ફોર્મ સક્સેસફુલ કમ્પ્લીટ થઈ ગયું છે એવું બતાવે છે. બરાબર છે, આ પ્રકારનું તમારે ઓકે આવી જશે. અને પછી તમારે ડેશબોર્ડ ઉપર જઈ અને એપ્લિકેશન ફોર્મને પ્રિન્ટ આઉટ કરવાનું રહેશે. ત્યારબાદનું કંઈક આ રીતનું ફોર્મ હશે અને અહીંયા જે કેન્ડિડેટની ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનમાં તમારી ઓલ ડિટેલ્સ આવી જાય. ત્યારબાદ ડેશબોર્ડ ઉપર જઈ અને કેટલા સ્ટેપ કમ્પ્લીટ કરવાના, તો ફર્સ્ટ તો ફી પેમેન્ટ થઈ જાય, પછી સ્ટેપ 2 જે ઓનલાઈન ફોર્મ ફિલઅપનું, પછી ચેક રજિસ્ટ્રેશન સ્ટેટસ, મેં હમણાં આગળ સેકન્ડ લાસ્ટ બતાવ્યું હતું. રજિસ્ટ્રેશન સ્ટેટસમાં ઉપર ગ્રીન આવી જશે કે આપ સક્સેસફુલ રજિસ્ટ્રેશન સક્સેસફુલ, એટલે તે થશે. ત્યારબાદ પ્રિન્ટ રજિસ્ટ્રેશન ફોર્મ, જે લાસ્ટ હતું એ પ્રિન્ટ રજિસ્ટ્રેશન ફોર્મ હતું. દેન પ્રિન્ટ ફી પેમેન્ટ રિસિપ્ટ, એનો પણ અહીંયા ઓપ્શન આવશે. અથવા તો ફી પેમેન્ટની જે રિસિપ્ટ છે મેલ થ્રુ તમને મળી જશે. અને અહીંયા
ડેશબોર્ડ ઉપર તમને જોવા પણ મળશે, હમણાં બતાવું છું. ત્યાંથી તમારે ફી પેમેન્ટની રિસિપ્ટની ડાઉનલોડ કરી લેવાની છે. પછી જ્યારે નોટિફિકેશન આવે કે હોલ ટિકિટ આ ડેટથી આ ડેટ સુધી ડાઉનલોડ કરી શકાશે, ત્યારે તમારે એ પણ ડેશબોર્ડ પર જઈ અને ડાઉનલોડ કરવાની રહેશે. ઓકે, હોલ ટિકિટ માટે. સો જો અહીંયા જોઈ શકો છો, અહીંથી તમે સ્ટેટસ જોઈ શકો છો. ને અહીંથી તમે પ્રિન્ટ ફી રિસિપ્ટ લોગિન કરશો ને એટલે પછી લાસ્ટમાં કન્ફર્મ થશે ને ત્યારે ત્યાં ઓપ્શન આવશે એપ્લિકેશન ફોર્મ અને ફી રિસિપ્ટ ડાઉનલોડનો. અધરવાઇઝ તમે ત્યાં ઓપ્શન આવે છે, મેલ થ્રુ પણ તમને મળી જતું હોય છે. અને ઓલ્સો સેઝ ધેટ વિડીયો બનાવ્યો જ છે ફોર્મ માટે, તો અહીંયા તમને અભ્યાસક્રમ વિષયવાર મળી રહેશે. પેપર 1નો એટલે કોમન પેપરનો, અને તમારો જે પણ સબ્જેક્ટ છે એનો. એક બહુ સારામાં સારી વાત છે કે જૂના પ્રશ્નપત્રો પીવાયક્યુએસ પણ અહીંયા મળી રહે છે, પ્લસ એને આન્સર કી પણ અહીંયા છે. એટલે જેટલા પ્રશ્નપત્રો મે બી લાસ્ટ 2025 સુધીના બધા જ છે, બધા સબ્જેક્ટના પેપર 1ના પણ અને એઝ વેલ એઝ સબ્જેક્ટના પણ, અને એની અહીંયા આન્સર કી પણ આપેલી છે. તો આ જે છે એ તમારી બધી માહિતી છે. કે કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. અદરવાઇઝ હજી સુધી ફોર્મ ફિલઅપ નથી કર્યું તો ફોર્મ ફિલઅપ તો બિકોઝ કે અહીંયા એ ઇસ્યુ છે પેમેન્ટનો, એટલે 2 થી 3 દિવસનો ટાઈમ નીકળી શકે છે. એટલે ખોટું એક્સટેન્ડ ના કરવું કે પછી હજુ ટાઈમ છે એ કરીને, કેમ કે આવું ક્વેરી રહે છે. અને ઓલવેઝ હર વખત ટેકનિકલ ઇસ્યુના લીધે ડેટ એક્સટેન્ડ થાય છે, પણ એના પર ડિપેન્ડ ના રહ્યો. અગેન સેઝ ધેટ કોઈ ક્વેરી હોય, ક્વેશ્ચન હોય ફોર્મ ફિલઅપમાં કે આ વિડીયોની અંદર, તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ગાઈઝ.